જીવદયાનું ઉત્તમ ઉદાહરણ અને ઉનાળાની કાળઝાળ ગરમીમાં પક્ષીઓ માટે પક્ષીઘર અને પાણીના કુંડાનું વિતરણ પાટણ જિલ્લા પત્રકાર એકતા પરિષદ દ્વારા ચાણસ્મા ખાતે વિતરણ કરાયું હતું। સાથે ઉનાળાની કાળઝાળ ગરમીમાં પાણીની પડપ દ્વારા લોકોની તરસ છીપાવવા માટે પાણીની પડપ પણ ચાલુ કરવામાં આવી હતી। ચાણસ્મા ખાતે આવેલ ગણપતિ મંદિરની બાજુમાં દાતાઓએ મોટા સહયોગથી પાણીના કુંડા તેમજ પક્ષીના માળા વિતરણ કરવામાં આવ્યા હતા। સાથે સાથે પાણીના પરબનું સ્ટેન્ડ બનાવી પાણીની પડપ પણ શરૂ કરવામાં આવી હતી। પાણીના પરબ સ્ટેન્ડ દાતા તરીકે પટેલ હંસાબેન વિક્રમભાઈ ચીમલાલ તથા પાણીના કુંડા અને પક્ષીઘરના દાતા વ્યાસ બચુભાઈ અંબાલાલ પરિવાર દ્વારા દાન આપવામાં આવ્યું હતું। આજના સુપ્રસંગે મુખ્ય યજમાન તરીકે અખંડ ભારતીય રાષ્ટ્રીય સંઘના પ્રમુખ ધર્મેન્દ્રભાઈ પટેલ ઉપસ્થિત રહ્યા હતા। આજના પ્રસંગ ચાણસ્મા ગામ તથા પાટણ જિલ્લા પત્રકાર મિત્રો, મોટા આગેવાનો, પ્રતિષ્ઠિત નાગરિકો તથા પંખીઘર અને કુંડાના પોતાના ઘરે બાંધવા માટે ચાણસ્માના નગરજનો લઈ જવા માટે ઉમટી પડ્યા હતા। આજના આ પ્રસંગે અનુરૂપ ચાણસ્મા નગરના લોકોએ ચાણસ્માના પત્રકારો તથા પાટણ જિલ્લાના તમામ પત્રકારોને એક આગવી નજરથી જોયા હતા। લોકો કહેવા લાગ્યા છે કે પત્રકાર માત્ર સમાચાર જ નથી બનાવતા, જીવદયાના કામ માટે પણ આગળ ને આગળ જ રહે છે। આજે સમગ્ર શહેર તમામ પત્રકાર મિત્રોને બિરદાવ્યા હતા। અહેવાલ નિખિલ જોશી, ચાણસ્મા।